जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय 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 जय। कथा सत्संग प्रारंभ समय का सत केवल साहे। दुर्लभ चरण प्रकमा गुरु की, दुर्लभ हस्त सेवा रूबरू के, दुर्लभ श्रवण सुने गण गाथा, दुर्लभ लक्ष्य लहे निज नाथा। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदासजी महाराज श्री विश्वभरना मनुष्य तनुधारी चैतन्य जीवात्माओं ने संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित सिद्धांत भावनी ग्रंथना 18मा अक्षर ने विषय द ने संबोधीने दुर्लभ वस्तुओं नो महिमा समझावता कहे छे कि दुर्लभ चरण प्रकम्मा गुरु की। प्रकम्मा करवी दुर्लभ छे અને એમાં ગુરુની પ્રકમ્મા કરવી અતિ દુર્લભ છે। આપણે ત્યાં પરંપરા છે પરિક્રમા કરવાની। ઘરમાં માતા પિતા હોય તો એમને પ્રણામ કરીને પણ પ્રકમ્મા કરવી જોઈએ। પ્રકમ્માનો મહિમા છે। પછી માતા પિતાની કરો, कोई संतोनी करो कि समर्थ गुरुनी परिक्रमा करो, एनो जीवन में अलग लाभ छे। एनी करेली परिक्रमा अपना भरती ए परिक्रमा करती होय छे, अपनी सुरक्षा करती होय छे। परिक्रमानुं एक सुरक्षा कवच छे, एक लक्ष्मण रेखा छे। જેમ સીતાજી ફરતી કરેલી લાઈન એ સીતાજીની રક્ષા કરે છે, જેનું નામ છે લક્ષ્મણ રેખા। કારણ કે લક્ષ્મણે ખેંચેલી આ રેખા હતી માટે એનું નામ પડ્યું લક્ષ્મણ રેખા। ત્યારથી આપણે પણ કહીએ છીએ કે આપણે બધાએ લક્ષ્મણ રેખાની અંદર રહેવું, મતલબ મર્યાદાની અંદર રહેવું। परिक्रमा एक संस्कार है। આપણે પૂજા વિધિ કરીએ, આપણા ઘરે દેવની પૂજા કરીએ તો એમાં એક સંસ્કાર હોય છે કે આપણે આપણા ઈષ્ટદેવની પૂજા કર્યા પછી પરિક્રમા કરીએ। એટલે ભૂદેવ આપણે આ રીતે પરિક્રમા કરાવતા હોય છે। તમે કદાચ પૂજામાં બેઠા હોય તો ખબર હોય કે આમાં હાથ કરાવશે। એક પૂજાની પરિક્રમા વિધિ છે।
તો માતા પિતાને પ્રકમ્મા કરવાનો મહિમા છે, શાસ્ત્રોમાં એનું વર્ણન છે. શંકર અને પાર્વતીના પુત્ર ગુણપતિ અને કાર્તિક સ્વામી, એમ કહેવાય છે કે શરીરથી કાર્તિક સ્વામી મોટા હતા અને ગણપતિ નાના હતા, પણ ગુણની દ્રષ્ટિએ ગુણપતિ મોટા છે અને કાર્તિક સ્વામી નાના છે. કાર્તિક સ્વામી અને ગણપતિ વચ્ચે વિવાદ થયો. કાર્તિક સ્વામી કહે છે હું મોટો, શરીરની દ્રષ્ટિએ તો હતા જ, અને ગુણપતિજી કહે છે હું મોટો. વજન કરે તો ખબર પડે કોણ મોટું કોણ ભારે. ઘણા લોકોનું ઘરમાં બહુ વજન હોય, વજન પડતું હોય, એટલે વજન જો પાડવું હોય તો વજન વધારવું પડે, પછી ભલે બેઠા થવામાં તકલીફ પડે, પણ કમસે કમ વજન તો પડે. એટલે જેનું વજન વધી જાય એને આપણે ગણપતિની ઉપમા આપીએ છીએ. એટલે બહુ સારું નથી વજન વધારવું. શરીરનું જ્યારથી વજન વધે ત્યારથી આપણને આમ ખબર પડી જવી જોઈએ કે હવે મારું વજન વધવાનું છે. અમે તો 15-15 વર્ષના છોકરાને જોયા છે, કેટલું કેટલું વજન હોય, 60-60 કિલો વજન હોય. બોલો એ કેટલા તગડા, અને મોટા થશે તો કેવડા થશે. આ એક બીમારી કહેવાય. શરીરનું વધી જવું એક બીમારી છે, અને આપણા કંટ્રોલમાં છે. કદાચ જીનેટિકમાં આવી હોય, વારસાગત આવી હોય તો આવે, પણ એને કંટ્રોલ કરવો એ આપણા હાથની વાત છે. એવું નહીં કે ભૂખ્યા રહેવાથી થાય છે, પણ યોગ્ય રીતે તમે જીવન જીવો, કુદરતી જીવન જીવો, નિયમિત પરિશ્રમ કરો, વ્યાયામ કરો, તો ચોક્કસ તમારું શરીર કંટ્રોલમાં આવશે. અને શરીરનો મેદ વધે એવી વસ્તુઓનું સેવન નહીં કરવું જોઈએ. પણ ઘણાના શરીર તો તગડા હોય છતાં પણ બધું ખાતા હોય. તો ગણપતિ અને કાર્તિક સ્વામી વચ્ચે વિવાદ થયો કે હું મોટો, પેલા કે હું મોટો. આનું સમાધાન કોણ કરે? માતા પિતા જ કરે ને. કોણ મોટું? તો શંકર અને પાર્વતી પાસે જઈને કહે છે કે અમારો એક વિવાદ છે, મોટું કોણ? આપ એનો ન્યાય કરો. હવે શંકર ને પાર્વતી પણ મૂંઝાઈ ગયા, કન્ફ્યુઝ થઈ ગયા. શરીરથી કાર્તિક સ્વામી મોટા હતા, જ્ઞાનથી ગણપતિજી મોટા હતા. જેમ કહીએ કે કાર્તિક સ્વામી મોટા તો પણ અન્યાય થાય, એમ કે ગણપતિ મોટા તો કાર્તિક સ્વામીને અન્યાય લાગે. એટલે એમણે એમના ઉપર છોડ્યું કે તમારા બંનેમાંથી જે પૃથ્વીની પરિક્રમા કરીને પેલા આવી જાય એ મોટા. આ તો શરીરની વાત બાજુએ રહી ગઈ અને બીજી સ્પર્ધા થઈ ગઈ. બીજો જ એક વિકલ્પ ઉભો થઈ ગયો. સીધે સીધું એમ ના કહેવાય કે ગણપતિજી મોટા છે. બંનેને સ્પર્ધામાં મૂકી દીધા, જે જીતી જાય એ મોટા. એવું જ હોય ને. ઉંમર નથી જોવાતી. સ્પર્ધાની અંદર જે કોઈ વ્યક્તિ હોય એમાં નાના મોટાની ઉંમર નથી જોવાતી, પણ સ્પર્ધામાં જે જીતી જાય એ મોટા. તો કાર્તિક સ્વામી પાસે તો વાહન હતું મયુર, એટલે એ તો પોતાના વાહન ઉપર બેસીને નીકળી જાય. અને ગણપતિજીનું વાહન શું છે? હે, ઉંદર, મુશક.
હવે એની સ્પીડ કેટલી? આમ તો જો કે ફાવે, બેસવાનું ફાવે ને એવું વાહન છે, પણ આ તો દેવો છે બધા. એ તો ભાલાની અણી ઉપર પણ બેસે. એટલે આ કોઈ આપણી વાત નથી. ઘણી વાર લોકો કોમેન્ટ કરે છે આ વાહન કેવું, વાહન જેવું છે એવું, પણ એ તો આશ્ચર્ય છે દેવોનું. પણ એવા વાહનને સ્વીકારવાનો પણ કોઈ હેતુ હોય છે. તમે ઉંદર જેવા પુરુષાર્થી બનાવો. ઉંદર શાંતિથી બેસે ને, કટકટ કટકટ કાંઈ પાંચ કરો, શાંતિથી ના બેસે. પુરુષાર્થનું પ્રતીક છે. તો વાહનમાં બેસીને તો ગણપતિ ક્યારે પૃથ્વીની પરિક્રમા કરીને આ વહેલા આવી શકે નહીં. એટલે જ્ઞાની હતા, બુદ્ધિશાળી હતા. કાર્તિક સ્વામી તો નીકળી જ ગયા. ઘણા દિવસો પછી એ આવ્યા, પણ ગણપતિજી એ શું કર્યો? તો કે માતા પિતાની 5 પરિક્રમા કરીએ એટલે પૃથ્વીની પરિક્રમાનું ફળ આપણને મળે છે. એટલે આ બધો ઉપાય છે ને સરળ છે. જિંદગીમાં બહુ મહેનત કરવા કરતા આવા સરળ ઉપાયો કરીએ ને, કે આપણે કોઈ સાધના કરીએ, કોઈ પૂજા કરીએ, કોઈ પ્રાર્થના કરીએ, એનાથી જે લાભ થાય છે ને એ આપણી મહેનતથી પણ ન થઈ શકે. હું તો એમ કહું, માતા પિતાના આશીર્વાદ લઈને કામ કરશો, તમે 100% સફળ થશો, 100% સુખી થશો. પછી તમારી જે સફળતા હશે એમાંય તમને સુખ મળશે. બાકી માતા પિતાના આશીર્વાદ ન હોય, લાખોપતિ બની જાય કે કરોડપતિ બની જાય, તોય ઘરમાં શાંતિ ના હોય. કારણ કે માતા પિતાના આશીર્વાદ ના હોય ને આપણે બહુ કમાઈએ, પછી લગ્ન કરવા હોય તો માતા પિતાને આપણે પૂછે નહીં લોકો. એટલે પછી બારોબાર થી લઈ આવે માર્કેટમાંથી, પછી ઘરમાં શાંતિ મળે. થોડા દિવસ થાય તો કલેશ ઉભો થઈ જાય, પછી મારે નથી રહેવું, એ બધું છૂટું થાય. માતા પિતાના આશીર્વાદ લઈને આપણે જો રહીશું તો સમસ્યા ઉભી થાય તો પણ માતા પિતાનું જે સાનિધ્ય છે ને મહત્વ છે. પેલું તો પછી પત્ની ભાગી જાય, પછી મા પાસે પછી આવી શકે નહીં કે હું એકલો થઈ ગયો, હવે હું કરું. જયારે ઘરમાં પરિવાર સાથે રહેતા હોય, એકાદ પરિવાર કદાચ યોગ્ય વર્તન ન કરે તો બીજા પરિવારના સભ્યો એને મદદરૂપ થતા હોય છે. એટલે ગણપતિજીએ માતા પિતાની પરિક્રમા કરી અને આખી પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત કર્યું અને મોટા સાબિત થયા. તો કે કાર્તિક સ્વામી આવ્યા અને કહ્યું કે હું પહેલા આવી ગયો, પણ પછી શંકર અને પાર્વતીજી એનો મહિમા સમજાયો કે ભલે શરીરથી તમે મોટા છો એનું બહુ મહત્વ નથી, કોઈ પહેલો જન્મે કે પછી જન્મે એનું મહત્વ નથી, પણ જીવનમાં કોણ કેવું કામ કરે છે એ મહત્વનું છે. મોટો દીકરો પહેલો જન્મ પણ માતા પિતાની આજ્ઞા ન પાડે તો મહત્વ કઈ જ નથી. પત્નીની આજ્ઞા પાડે એમ તો મોટા ભાગે લોકો. હું કહું તમે પત્નીનો જેટલો આદર કરો છો એટલો જ માતા પિતાનો પણ આદર કરો. જો કે અહીં બેઠેલા પરિવારજનો તો બહુ સંસ્કાર સંપન્ન છે. એ ખાલી કહેવા માટે હું નથી કહેતો, પણ લગભગ મોટા ભાગના પરિચિત પરિવારો છે, પરિચિત લોકો છે કે જ્યાં માતા પિતાનો પણ આદર થાય છે અને પત્નીઓનો પણ આદર થાય છે. એટલે હું માનું છું કે પત્નીઓ એમ કહે છે કે તમે વ્યસન છોડી દો એટલે છોડી જ દેશે. આટલા આદર્શ પુરુષો છે. એટલે આજે જાહેરમાં કહું છું, એટલે બહેનોની વાત સ્વીકારો તો સ્વીકારો, નહીં તો મારી વાત સ્વીકારજો. કદાચ મારી વાત ન સ્વીકારો તો બહેનોની સ્વીકારજો. કારણ કે ધ્યાન રાખવા વાળા તો એ છે, હું તો આજે કઈ ચાલ્યો જાય, મને ખબર નહીં હોય તમે છોડ્યું કે ના છોડ્યું, પણ રોજ તમારું ધ્યાન રાખવા વાળા પોલીસ ઓફિસર એ ઘરમાં છે. અને તમારા હિત માટે કંઈ કરતા હોય ને તો તમારે વિચારવું પણ જોઈએ અને એનો અમલ પણ કરવો જોઈએ. તો બહેનો તમારી પરિક્રમા કરશે, એવા એક આદર્શ પતિ બનો, આદર્શ પુત્ર પણ બનો.
જે આદર્શ પતિ ન હોઈ શકે, આદર્શ પુત્ર પણ ન હોઈ શકે, એ આદર્શ ભાઈ પણ ન બની શકે. વિચાર કરો, બધી જગ્યાએ નાપાસ થાવ તમે, એક જગ્યાએ તો પાસ થાવ તમે, એક જગ્યાએ તમે એક આદર્શ પુત્ર બનશો, તો એક આદર્શ પતિ બનશો, આદર્શ એક ભાઈ બનશો, અને એ જ આદર્શ પુત્ર કહેવાય. કારણ કે આદર્શ પુત્ર સાથે બધા જ સંબંધો જોડાયેલા છે. કદાચ તમે એક આદર્શ પતિ બનો તો પતિની આજ્ઞા પ્રમાણે બધું જ કરો, પણ માતા પિતાની આજ્ઞા ન પડાય તો કદાચ આદર્શ પુત્ર ન બની શકો. ભાઈની સાથે સારો વ્યવહાર ન રહી શકે તો આદર્શ ભાઈ ન બની શકો. અને પત્ની એમ માને કે હું કહું એમ કરે એટલે મારા પતિ આદર્શ કહેવાય, પરંતુ માત્ર એક પતિ પત્નીના કયા પ્રમાણે પતિ કરે અને માતા પિતાની આજ્ઞા ન પાડે કે ભાઈ સાથેનો રિલેશન સારો ન હોય તો પણ એ આદર્શ પતિ કહી શકાય નહીં. એટલે માત્ર આપણું જ કયું કરે એવો દુરાગ્રહ પણ હોવો જોઈએ નહીં. બધાની સાથે રિલેશન સારા તો જ ઘરમાં આનંદ આવે છે. બાકી તો અહંકાર સિવાય બીજું કંઈ જ નથી. હું કહું એમ કરે, મજબૂરીથી કરે એ કઈ કર્યું ન કહેવાય. તમે અભ્યાસ કરજો, તમારા પતિ તમારા કયા પ્રમાણે પ્રેમથી કરે છે કે તમારી મજબૂરી છે કઈ. પ્રેમથી કરતા હોય તો પછી બધાની સાથે આદર્શ વ્યવહાર કરશે, માતા પિતાનો પણ આદર કરશે, ભાઈનો પણ આદર કરશે, પત્નીનો પણ આદર કરશે. તો એવા એક પરિવારનું આપણે નિર્માણ કરવાનું છે. ત્યારે આપણે એક ગુરુનો આદર જીવનમાં કરવાનો છે. ગુરુનો જે આદર કરશે એ બધાનો આદર કરશે. અને ગુરુનો આદર નહીં હોય તો ઘરમાં કોઈનો આદર થઈ શકશે નહીં. ઠીક છે, સ્વાર્થ માટે થોડું જીવી ગયા તો શું, પણ આદર અને આદર્શ શું છે એનો મહિમા પણ આપણે નથી જાણતા. હજુ પૂર્ણપણે પરિવારમાં કોઈ બધાનો આદર કરતા નથી. યાદ રાખજો, મા બાપનો પૂર્ણ આદર નથી કરતા આપણે. બાકી એક ટકોર કરે કે બેટા મસાલો ન ખવાય તો છૂટી જવો જોઈએ, પૂર્ણ આદર છે. ઘરમાં પત્નીનો પણ પૂર્ણ આદર થતો નહીં હોય, ઘરમાં પતિનો પણ પૂર્ણ આદર નહીં થતો હોય. એટલે આપણે જો પૂર્ણ આદર્શ જીવન જીવવું હોય અને આદર બધાનો જ જો કરવો હોય તો મહાપુરુષોના વચન અનુસાર જીવવું પડશે. સવારમાં વહેલા ઉઠશો, એક સંસ્કાર છે, પરિણામ આવશે. ઉઠીને નાહી ધોઈને સેવા પૂજા કરો, પૂજા પાઠની અંદર પરિક્રમા કરો, દુર્લભ ચરણ પ્રક્રમા ગુરુ કી. જીવનમાં જેટલી પ્રક્રમા કરીએ ને એટલા 84 ના આટા ઓછા થાય છે. 84 માં ફરવાનું ઓછું થાય છે. કદમ 1 કોટી યજ્ઞ ફળ પામશો જો, 84 લક્ષ જન્મ કેરું દુઃખ વામશો જો. જો પરિક્રમા કરતા કરતા સાચી પરિક્રમા થઈ જશે, ભાવથી પરિક્રમા થઈ જશે તો 84 મટી જશે. ગુરુની આજ્ઞા પાલન કરવાથી 84 મટી જાય છે, અનાદર કરવાથી 84 ઊભી થાય છે. જીવનમાં ગુરુ તો અવશ્ય હોવા જોઈએ ને ગુરુનો આદર પણ કરવો જોઈએ ને ગુરુની આજ્ઞા પણ પાળવી જોઈએ. નારદ મુનિ વૈકુંઠમાં જતા હતા. ત્યાં વિષ્ણુના સાનિધ્યમાં બેસે એક સંત હતા, 14 લોકમાં વિચરણ કરતા. પણ એમ કહેવાય છે કે ત્યાં બેસીને પછી જયારે એ વિદાય લેતા તો પાછળથી લક્ષ્મીજી જે જગ્યાએ બેઠા હોય ને એને અબોટ કરી દેતા. કેમ તો કે આ જગ્યા અપવિત્ર છે. શા માટે? એકવાર નારદ મુનિ જતા હતા, પાછું વાળું જોયું કે જ્યાં બેઠા હતા ત્યાં અબોટ કરતા હતા. પાણીથી કોઈ પણ વસ્તુને આપણે શુદ્ધિ કરીએ છીએ,
પછી છાંટા ઉડાડીને કરો તોય ચાલે, સમજ્યા? ઘરવાળાની શુદ્ધિ, મસાલો ખાધો હોય ને પછી પાણી છાંટા નાખી દેવાના, સામેથી જો ના નખાય તો પાછળથી, કારણ કે ઘણા એવા સૂર્યનારાયણ જેવા હોય, સામેથી છાંટા નાખે તો વધારે અકળાઈ જાય. એટલે નારદ મુનિ પાછા આવ્યા અને પૂછે છે વિષ્ણુને કે ભાઈ આ હું જે જગ્યા પર બેઠો તો એના પર કેમ આ લીપણ કરવામાં આવે છે, પાણી છાંટવામાં આવે છે? તો કે તમે જે બેઠા ને જગ્યા અપવિત્ર થઈ ગઈ. એક સંત હોવા છતાં પણ એ જે જગ્યા પર બેસે સ્થાન અપવિત્ર થઈ જાય. કારણ કે તમારા માથે કોઈ ગુરુ નથી, તમે નુગરા છો, એટલે નુગરા જે જગ્યાએ બેસે ને એ જગ્યા અપવિત્ર થઈ જાય છે. એટલે નારદ મુનિની ઈચ્છા થઈ ગુરુ કરવાની. વિષ્ણુને પૂછ્યું કે હું કોને ગુરુ કરું? તો વિષ્ણુએ કહ્યું કે આ મૃત્યુલોકની અંદર તમે જાઓ, ત્યાં એક નગર છે, એ નગરમાં વહેલી સવારે જે કોઈ વ્યક્તિ નીકળે એને તમે ગુરુ કરી લેજો. આપણે એનું અનુકરણ નથી કરવાનું, પણ એમાંથી પ્રેરણા લેવાની છે કે આપણે પણ ગુરુ કરવા હોય તો વિશેષ જે જ્ઞાની હોય, સમજુ હોય એવા લોકોને પૂછીને કાં તો આપણી સમજણથી આપણે કરવા જોઈએ. તો નારદ મુનિ તો વિષ્ણુના વચનમાં વિશ્વાસ રાખીને જાય છે. દરિયા કિનારે એક ગામડું છે, એ ગામની અંદર વહેલી સવારે નારદ મુનિ પ્રવેશ કરવાની તૈયારી કરે છે. એટલામાં એક વ્યક્તિ નીકળી, એક માછીમાર દરિયાની અંદર માછલા પકડવા માટે સવારે વહેલો ઉઠીને જાય છે. વહેલા તો ઉઠવું જ જોઈએ. ઘણા કે વહેલા ઉઠીને કરવું શું? બોલો, એની પાસે કોઈ કામ નથી. જેને કામ કરવું છે એને નવરાશ નથી મળતી, એને સમય ઓછો પડે છે. જેના પ્રશ્નો હોય કે વહેલા ઉઠીને કરવું શું, એને ખોટો ભગવાને માનવનો અવતાર આપી દીધો છે. એના કરતા કૂતરાનો આપ્યો તો એને ખબર પડે કે વહેલા ઉઠીને કઈ જ કરવાનું, આટા જ મારવાના. શેરીઓમાં આમથી આમ દોટમ દોટ કરતા હોય છે કૂતરા, એ હવારમાં કસરત કરે ને આપણે વહેલા ઉઠીને વહેલા ઊંઘી રહીએ છીએ. વહેલા ઉઠીને શું કરવું એની ખબર નથી. વહેલા ઉઠીને તમે યોગ કરો, આસન કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, નાઈ ધોઈને પૂજા પાઠ કરો, પ્રાર્થના કરો, ધર્મગ્રંથોનું અધ્યયન કરો, માતા પિતાની સેવા કરો, એને મદદરૂપ થાવ. ઘણું કામ છે. જરૂર પડે તો પત્નીને પણ મદદરૂપ થવું જોઈએ. એટલે માછીમાર વહેલો જાય છે. દરવાજાની અંદરથી નીકળતા જ નારદ મુનિ એમના ચરણમાં પડી ગયા કે આપ મને શિષ્ય બનાવો. પેલો માછીમાર કે હું તો માછલા મારવાનું કામ કરવા વાળો અને મારે તમારે ગુરુ બનવાનું? તમે તો એક સાધુ લાગો છો. ના કે છે બસ મારે તમને જ ગુરુ કરવા છે. મને કંઠી બાંધી દો. પણ કંઠી તો ક્યાં લેવા જવાની? જે માછલાની ઝાડ હતી એમાંથી એક દોરી ખેંચી અને નારદ મુનિને બાંધી દીધી. નારદ મુનિને ખબર પડી કે આ તો એક માછીમાર છે, માછલા મારવાનો ધંધો કરે છે. ગુરુ કર્યા પણ કોઈ ભલીવાર નથી લાગતો, કઈ ગમ લાગતી નથી. એટલે
ગુરુ કરીને નારદ મુનિ તો ઉપડ્યા સીધા વૈકુંઠમાં. વિષ્ણુએ પૂછ્યું ગુરુ કર્યા? તો હા. કેવા? તો કે જેવા તેવા. કોઈ એમ બેન કે તમારા ઘરવાળા કેવા? તો જેવા તેવા. એમ કેવાય? જેવા હોય તેવા પણ એના ઘરવાળા કહેવાય. બીજાની સરખામણી કરો તો પછી તમારા ઘરવાળા પ્રત્યે પ્રેમ નહીં રહે કે મારા ઘરવાળા તો બહુ સારા નથી, બહુ રૂપાળા નથી, બહુ કમાતા નથી, બહુ કશું આવડતું નથી. પણ તમારા જેવી ઉપાધિને હાચવે એ કોણ? એ ઘરવાળા તમારા કહેવાય કે આપણી ઉપાધિને હાચવે તો ખરા. બાકી ઉપાધિ છે બહુ મોટી, એ તો જે હાચવતા એને ખબર હોય. એકવાર એક બેને એના ઘરવાળાને કીધું તમે છે ને કઈ લેતા જ આવડતું નથી કઈ બજારમાં. બોલો. અને મોટા ઘણી બહેનો કહેતી હશે કઈ લેવા મોકલે ને કઈ હરફૂલ આવે નહીં એટલે કે તમને કશું લેતા જ આવડતું નથી, કાં તો 10 ની વસ્તુને બહાર આપીને આવો છો, છેતરાઈ જાવ છો, તમે બધે છેતરાઈ જાવ છો. બોલો. તો ઘરવાળાએ કીધું શરૂઆત તારી બાએ કરી છે છેતરવાની, સમજ્યા? લગ્ન કર્યા એમાં છેતરાઈ ગયો એટલે બધે પછી તો છેતરાવાના. તો અહીંયા જેવા તેવા ગુરુ કહ્યા એટલે એને દોષ લાગી ગયો, ગુરુદ્રોહ લાગી ગયો છે. એટલે વિષ્ણુએ કહ્યું તમારે 84 જવું પડશે. તમે ગુરુ તો કર્યા પણ જેવા તેવા ન કહેવાય. એને ગુરુ તો ગુરુ જ હોય છે, પછી ભલે ને ગમે તેવા ગુરુ કહેવાય. ઘરવાળા એટલે ઘરવાળા, પછી ગમે તેવા હોય, ભલે શરાબ પીતા હોય પણ ઘરવાળા કહેવાય. એનું સિંદૂર તમારે પૂરવું પડે. એ મસાલા ખાતા હોય તો તમારા ઘરવાળા, તમને ખવડાવે તો છે, તમને સાચવે તો છે. હા, તમારે એને બંધનમાંથી છોડાવવા પ્રયાસ કરવો જોઈએ, સુધારવા પ્રયાસ કરવો જોઈએ, પણ એને છોડાય તો નહીં કોઈ પણ સંજોગોમાં. તો પછી એને જીવન સાથી કેમ કહેવાય? તમારા પ્રારબ્ધ અનુસાર મળ્યા છે. ઘણા માથા ભારે તત્વો મળી જાય પણ પછી રાખવા પડે. કેમ? તો કે ભાઈ હવે આપણા પ્રારબ્ધ પ્રમાણે મળ્યા છે તો આ કર્મ પ્રમાણે આપણે ફળ ભોગવી જ લેવું પડે. જો અત્યારે તમે છૂટાછેડા કરો એટલે ફરી પાછા હામાં મળે. કર્મ તો ભોગવ્યા વગર છૂટવું જ નથી. પછી બીજું ઘર કરો તો એમાં પછી હરખું આવે ના આવે એવું બધું રહે ને. છૂટાછેડા થાય એટલે મુસીબતનો સામનો તો કરવો જ પડે. એક તો સંસારમાં અપમાન, આ તો ના છૂટકે લોકોને મજબૂરીથી આ બધું કરવું પડતું હોય છે. બાકી તો ઘર છોડીને પાછું પિયરમાં જવાનું એના માટે બહુ અઘરું કામ હોય છે. વાજતે ગાજતે મોકલ્યા હોય અને વિદાય કરી હોય અને પછી એ જ ઘરે જયારે પાછું જવાનું થાય ત્યારે એના પગ કેટલા ભારે થઈ જાય. સમાજની અંદર નીકળવાનું પણ અઘરું થઈ જાય, અપમાન થઈ જાય. એટલે આવું ન થાય એના માટે બંને તરફથી ખ્યાલ રાખવો જોઈએ. તો 84 તો થઈ ગઈ નારદ મુનિને. પછી નારદ મુનિએ કહ્યું કે આમાંથી છૂટવાનો ઉપાય? તો કહે છે તમે 84 ચિત્રી અને એના ઉપરથી આળોટી જાઓ, આ બાજુથી પેલી બાજુ નીકળી જાઓ. 84 નું ચિત્ર બનાવી આ બાજુથી પેલી બાજુ નીકળી જાઓ એટલે 84 માંથી છૂટી જશો. એટલે નારદ મુનિ આજ્ઞાનું પાલન કર્યું. આ તો દેવ ચરિત્ર છે. બાકી અહીંયા કઈ આપણે એમ માની લઈએ કે આમ કરીએ છૂટી જવાય એવું નથી. સહેલું કામ. કેવા માત્રથી કર્મ છૂટી જતા નથી.
પણ એ ગુરુ જ છોડાવી શકે. ગુરુથી જો બંધાયેલો હોય તો ગુરુ એ 84 બનાવે અને એમાં એમના વચનોમાં વિશ્વાસ રાખીને આપણે કામ કરીએ તો છૂટી જવાય. નહીં તો સંશય વધારે આપણને આવે કે આમ તે કઈ થતું હશે, આમ તે આપણે એના કરતા હોશિયાર થઈ જઈએ. હોશિયાર હોય તો પણ આપણે એમના આગળ નાના રહેવું જોઈએ. માનો કે માતા પિતાનો દીકરો હોય, એ નાનો હોય ત્યારે તો ખોળામાં રમતો હોય, એક એમ કરતો હોય, પણ થોડો મોટો થઈ જાય ને એટલે પછી મા બાપને સલાહ આપવા માંડે, એના કરતા હોશિયાર થઈ જાય. આમ નહીં આમ કરવું જોઈએ. લગ્ન થયા પછી તો એના કરતા હોશિયાર થઈ જાય. તમારે બહુ બોલવું નહીં, સાના માના બેસવું, ઘણા બધા શબ્દો હોય એના માટે. મા બાપ આગળ હંમેશા આપણે એમના દીકરા બનીને જ રહેવાનું છે. ક્યારેય સલાહ આપવાની ભૂલ નહીં કરવી જોઈએ. મા બાપને સલાહ આપનાર આપણે કોણ? એની સલાહ તો લેવાની હોય. આપણે તો કઈ ભૂલ કરતા નથી ને. એટલે આપણે હોશિયાર છીએ એવા ઘમંડમાં નહીં રહેવું જોઈએ. એક મા બાપ આગળ, એક ગુરુજન આગળ, સિવાય દુનિયાના ઘણા લોકો હોય, તમે સલાહ આપી શકો છો. તમારી પાસે જે જ્ઞાન હોય એને વહેંચી શકો છો. તમને જે સ્વીકારે તેને આપી શકો છો. બાકી આપણે આપણી જાતને હોશિયાર માનીએ ને કોઈ લોકો આપણને સ્વીકારે નહીં તો શું કરવાનું? કારણ કે ઘરમાં કોઈ સભ્ય એની સલાહ માનતું ના હોય તો ગામ માને ખરું? પોતાની જાતને માને હું બહુ હોશિયાર છું, પણ તમારી શિખામણ લેશે કોણ? બાકી જે હોશિયાર લોકો છે ને, દુનિયા એને સ્વીકારે છે અને એની પાસે સામેથી સલાહ શિખામણ લેવા જાય છે કે આપણા જીવનમાં કંઈક કામ કરવાનું હોય અને એમ લાગે કે આપણે શું કરીએ તો કોઈની સલાહ લેતા હોઈએ છીએ. અને આપણને વિશ્વાસ આવે કે આ માણસ સમજદાર છે, એની આપણે સલાહ લઈએ છીએ. એટલે આપણે હોશિયાર છીએ એ દુનિયા સ્વીકારે તો ખરું, બાકી આપણી જાતથી આપણી જાતને હોશિયાર માનીએ તો આપણે હોશિયાર થઈ શકતા નથી. આમ તો જેટલા ભણતા હોય ને વિદ્યાર્થી, બધા જ એમ માનતા કે આપણે હોશિયાર છીએ, પણ પરીક્ષામાં પાસ થાય તો ગણાય ને કે હોશિયાર છો તમે. કેટલા એટલે પરીક્ષા લેવામાં આવે છે. સમાજની અંદર પણ કેટલી પરીક્ષાઓ થતી હોય છે. આપણે કેટલા હોશિયાર છીએ એનું પ્રમાણપત્ર સમાજની અંદરથી મળતું હોય છે. પરિવારની અંદર બધાની સાથે પ્રેમથી રહેતા હોઈએ, ઘરમાં જો તમારો બધા આદર કરતા હોય, સમજવાનું તમે હોશિયાર છો. સમાજમાં તમે રહેતા હોય, સમાજના લોકો આદર કરે તો સમજવાનું તમે હોશિયાર છો. પણ શેરીના કૂતરાએ કોઈ માનતા ના હોય, એ આવે તો ભસતા હોય. બોલો, સમજવાનું કે આ ભાઈનો પ્રભાવ કેવો છે શેરીમાં. કૂતરાએ ભસે, કારણ કે કૂતરાને જોઈને એ દંડા ઊંચા કરતો હોય. શેરીના કૂતરા એ નીકળે તો ભાગી જતા હોય અને એ પોતાને હોશિયાર માને. એટલે જીવનમાં ગુરુનો જે આદર કરે છે એ બધાનો આદર કરી શકે છે. દુર્લભ હસ્ત સેવા હરુ ભરુકી. આ જે શરીર આપ્યું છે બહુ દુર્લભ છે. એમાંય પરમાત્માએ ચરણ આપ્યા છે અને આપણને હાથ આપ્યા છે. હાથ અને પગ, આ બંનેનો જોડાણ છે. તમારે કઈ જવું હોય કામ માટે તો પગ તમને મદદ કરે લઈ જવા સુધી, અને ત્યાં પછી હાથ એનું કામ કરી શકે. તમારે હાથેથી કઈ કામ કરવું હોય, માનો કચરા પોતા કરવા છે હાથેથી, તો પગ વગર કેમ ના કરશો તમે? કોઈ ટ્રેક ની અંદર બેહીને કરશો? પણ ના, ચરણ પણ એને મદદ કરતું હોય છે. હાથ અને પગ એ બંનેનું જોડાણ છે. એમાંથી કોઈ પણ અંગની ખોડ આપણે ચલાવી શકતા નથી. એક પગના અંગૂઠામાં કે ગમે ત્યાં કંઈક વાગ્યું હોય તો કેટલો વિક્ષેપ ઉભો થાય છે.
હાથની અંદર આ એકાદી આંગળીમાં ખોટ હોય ને તો પણ કામ કરવામાં તકલીફ પડે. પછી તો અભ્યાસ થઈ જાય તો વાંધો ના આવે. કાંડા ના હોય છતાં પણ લોકો હાથ જેને હોય ને એ ન કરી શકે એવા કામ કાંડા વગરના, હાથ વગરના લોકો કરે છે. કાંડેથી હાથ ન હોય, હથેળી ન હોય એવા અદ્ભુત પરાક્રમ લોકો કરે છે. પણ એ ક્યારે કરી શકે? એનામાં કેટલી હિંમત હોય, કેટલી મહેનત કરે, કેટલો અભ્યાસ કરે. ત્યારે જો માણસ આટલી સફળતા મેળવી શકતો હોય તો પછી હાથ અને પગ વાળાએ ક્યારે નિરાશ થવું જ નહીં જોઈએ. હંમેશા મહેનત કરે અને વિશ્વાસ રાખે તો ચોક્કસ એને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળે. એક પગ વગરની 16 વર્ષની, 18 વર્ષની દીકરી કે 22 વર્ષની દીકરી પ્લેન ચલાવી શકતી હોય, બાકી હાથ પગ વાળા નથી બધા ચલાવી શકતા હો ઘરમાં. ઘણા લોકો બાઈક હરખું નથી ચલાવી શકતા. વિચાર કરો, જતા હોય ગામમાં તો બીજાને બીક લાગે, બોલો એમ ચલાવતા હોય, સામે વાળાને બીક લાગે. આપણે એમ કે ભાઈ આપણે આમ રેડી ચલાવીએ છીએ, ફાસ્ટ ચલાવીએ છીએ એટલે ચલાવતા આવડે છે એવું નહીં. એક તો સામે વાળાને બીક ના લાગવી જોઈએ અને એક પાછળ બેઠો ને એને બીક ના લાગવી જોઈએ. ઘણા બહેનો ગભરાઈ જાય, ભાઈઓ ગાડી ચલાવતા હોય ને અને આપણે જોઈએ ને ઘણાને પાછળ બેસાડીને જતા હોય, આપણને એમ થાય કે એના ઉપર તો દયા ના, પણ પાછળ વાળા ઉપર દયા આવે કે આ ઊંધી નાખશે ને તો કારણ વગરની પેલાને સજા ભોગવવી પડશે. અને પાછળનો દાગીનો પડી જાય તો ઘણાને ખબર ના પડે. બોલો, એ અડધો કિલોમીટર નીકળી જાય પછી ખબર પડે કે પાછળનો દાગીનો પડી ગયો છે. એવી રીતે ચલાવવાની ના હોય. અને પાછળના દાગીના એવા છે હો, એ પડી ના જાય ને એટલે બરાબર ના પકડીને બેસી જાય. સમજ્યા? જેમ ઓલું વાંદરું પકડે એમ બેસી જાય. એટલે ભગવાને હાથ ને પગ આપ્યા છે, એનો આપણે ઉત્તમ ઉપયોગ કરવાનો છે. હાથનો ઉપયોગ છે સેવા. હાથ શાનાથી શોભે? તો હોનાની બંગડીઓ પહેરી હોય તો શોભે. લોકો એમાં રસ પડે છે. લોકોને એમ જ છે કે આપણા હાથમાં બસ સુવર્ણની કંગન હોય, હાથમાં મહેંદી હોય તો સારી લાગે. હાથેથી કઈ અડવાનું નહીં, કશું કરવાનું નહીં, ચોખ્ખા જ રહેવા જોઈએ તો સારા લાગે. ના ના, વાસણ તો હેઠા વાસણ માંજીએ ને હાથ તો એ સુંદર દેખાય. ક્યાંક પણ આપણે જઈએ અને સેવા કરવા લાગી જઈએ ને તો હાથની સુંદરતા છે. એ હાથને આશીર્વાદ મળી જાય. ક્યારેય સેવા કરવામાં આપણા હાથ પાછા ન પડવા જોઈએ, એમાં સંકોચ ન થવો જોઈએ કે મારા હાથ બગડી જશે. મોટા ભાગે લોકોને આ જ તકલીફ હોય છે. રસોઈ તો બનાવી નાખે પણ વાસણ માંજવાના હામાં પડે. બોલો, પછી કે કામ વાળી રાખી લઈએ તો પછી તમને લાવ્યા શું કામ? તો કે અમે ફરવા જવું હોય ત્યારે હોઈએ ને, કારણ કે ફરવા જવું હોય ત્યારે કામ એટલે એ તૈયાર થઈને તૈયાર બેઠા હોય અને ઉઘરાણી જ કરતા હોય, ચાલો ફરવા ક્યારે જવું છે. તો શરીરની શોભા માત્ર બાહ્ય શણગારથી નથી. ઘણા લોકો તો હાથમાં બધી આંગળીઓમાં અંગૂઠીઓ પહેરી રાખે. હાથની શોભા શું? તો અંગૂઠીઓ કોઈ કાપી જાય ખબર વગર. ક્યારેક ક્યારેક જોખમ ઉભું થઈ જાય સોનાના દાગીના પહેરવામાં. ક્યારેક કાંડાથી હાથ જતો રહે, ક્યારેક આંગળી કપાઈ જાય. એટલે સોનાના શણગાર આપણે પહેરવા જોઈએ, ના નથી, પણ દેખાવ કરવા માટે નહીં. આ તો બધી આંગળીઓ પહેર્યા હોય, પ્રદર્શન કરે કે અમે કેટલા સુખી છીએ. પણ આંગળીઓમાં વીંટી પહેરી હોય પણ આજીવન બીમારીઓ લઈને ફરતા હોય. ડાયાબિટીસ હોય, બીપી હોય, પેલું હોય, ત્રીજું હોય,
તો પછી અંગૂઠીઓ પહેરીએ તોય કઈ ફરક પડતો. શરીર જેનું સ્વસ્થ છે એના હાથમાં અંગૂઠીઓ ના હોય તોય એ સુખી હોય છે, અને બાકી શરીર સારું નથી અંગૂઠીઓ પહેરી હોય તો કરવાનું શું? દુનિયાને દેખાડવાનું. એક માજીએ વીંટી પહેરેલી સોના, માજી, આ વૃદ્ધાવસ્થામાં વીંટી મળી જાય, અહોભાગ્ય. માજીની પાસે એક વીંટી જતી જે કઈ દાગીનો હતો ને, બીજું કઈ જ નતું, ઝૂંપડામાં રહેવાનું. વીંટી મળી હશે કઈક થી, માજી તો ખુશ થઈ ગયા, હા આપણને વીંટી મળી ગઈ. પછી તો આમ વીંટી પહેરીને આમ કે જો આ બધું આમ બધાને આંગળી આમ રાખીને જ કે, પણ કોઈ એમ ના કે માજી આ વીંટી તમે ક્યાંથી લાવ્યા, કોઈ કહે જ નહીં. એટલે માજી નિરાશ થઈ જાય. માજીનો ઈરાદો એટલો, બસ કોઈ મને એમ કે માજી આ તમારી વીંટી તમે ક્યાંથી લાવ્યા. છેવટે માજીએ છે ને ઝૂંપડાને આગ લગાવી અને બધાને કહ્યું અહીંયા પાણી રેડો, અહીં પાણી રેડો, અહીં પાણી રેડો. એ બધું બળીને ખાક થઈ ગયું. અને પછી એક જણાએ કીધું માજી આ વીંટી, તો કે વહેલા બોલ્યો હતો તો આ મારે ઝૂંપડું ના બાળવું પડે. એટલે આ બધા દાગીના કરવાના શું છે? એ કારણ વગરની ડિમાન્ડ નહીં કરવી ઘરમાં કોઈ દિવસ કે મારે આ લેવું છે, મારે આ કરવું છે. ઠીક છે, આપણો સામાજિક વ્યવહાર છે, સામેથી કોઈ આપવાના હોય ને દાગીના, તો એની જે પરિસ્થિતિ હોય જે આપે સ્વીકારવા જોઈએ, એનો આદર કરવો જોઈએ. દરેક લોકો ભાવથી આપવાનો ભાવ તો હોય જ છે દીકરીઓને, પણ સામે પક્ષથી કોઈ દિવસ ડિમાન્ડ ન કરવી જોઈએ કે તારા તું લાવી છે શું કર્યું. એ આખી આવી એ દેખાતી નથી, અને કે તું લાવીશું. મૂલ્ય એમનું છે, દાગીનાનું નથી. તું મસાલા છોડી દે તો કેટલો બધો ફાયદો થઈ જશે બોલો. દર વર્ષે એક વીંટી થઈ જાય બોલો. હે ભાઈઓ, મસાલા છોડે દર વર્ષે એકાદી વીંટી થઈ જાય, એકાદો હાર થઈ જાય, દાગીના થઈ જાય. બધા કચરો ખાઈને જીવન બરબાદ શા માટે કરો છો? થોડી ઘણી બુદ્ધિ ભગવાને આપી હોય ને તો સાચવજો, નહીં તો છે ને સમાપ્ત થઈ જશે. અને અક્કલનું પ્રદર્શન થાય છે, તમને ખબર નહીં હોય કદાચ. તમે ભલે જાહેરમાં મસળતા હો, આમ એક રસ કરીને ખાય હો, પાછા સીધે સીધો તો ખાય નહીં, અને ચાવ્યા જ કરે, થોડો થોડો ખાધા જ કરે. આખો દિવસ મુખ ચાલુ જ હોય. જેમ ઓલો ગાયો ભેંસો ને તમે ઘાસ નીરો ને પછી બેઠા બેઠા હો વાગોળ્યા કરે, એમ આ ભાઈ નું મુખ ચાલુ જ હોય. એક બાજુ મસાલો ભરાયો હોય અને બોલે તો બો 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 થઈ જાય બધું. મુખમાંથી છાંટાઈ ઉડે થોડા. આ પ્રદર્શન તમારું અક્કલનું થાય છે કે તમે કેટલા બુદ્ધિશાળી છો. તો કે બેનો તો મૂલ્યાંકન કરી જ લે, એને એમ થાય કે અમારા ઘરવાળાની છાપ હારી રહે એટલા માટે કે તમે આ બધું છોડી દો. આપણે એમ માનીએ કે દારૂનું વ્યસન કરે એ જ ખરાબ કહેવાય, પડીકી તો આખી દુનિયા ખાય છે. તમે નાનું વ્યસન કરો કે મોટું વ્યસન કરો, તમે ભ્રષ્ટ થાવ છો. કોઈ પણ અશુદ્ધ વસ્તુ આપણા મુખમાં મૂકવી જોઈએ નહીં. કોઈ ગાય ભેંસનું છાણ પડ્યું હોય, કેમ તમે ખાતા નથી? એ તો સ્વાસ્થ્ય માટે લાભરૂપ છે. બોલો, ગૌમૂત્ર એ લાભરૂપ છે, એ પીતા નથી. અને પેલા પણ 100 રૂપિયાનો 200 રૂપિયાનો 150 રૂપિયાનો પી જાય. બોલો, હું તો કહું તમે એ પીવા જશે એના કરતા કોઈ ગૌમૂત્ર તો એ ગ્લાસ ભરીને સવારમાં પી જતા હોય, બે હરખું જ છે. ગૌમૂત્ર તો સારું કહેવાય ઉલટાનું, એની અંદર આલ્કોહોલ નથી આવતો, આરોગ્યને લાભ કરે છે. તો હાથ ભગવાને આપ્યા છે શા માટે?
સેવા કરવા માટે આપ્યા છે. માત્ર મહેંદીથી સુંદર નથી લાગતા, સેવાથી શોભે છે. દુર્લભ હસ્ત સેવા હરુભરુ કી. આપણા હાથે ગુરુ મહારાજની સેવા થાય. આપણા ઘરમાં જે પ્રભુનું સ્થાન હોય, ત્યાં પ્રતિમા હોય, એની આપણા હાથે આપણે સેવા પૂજા કરવી જોઈએ. એ ફોટો હોય એને સ્વચ્છ કરીએ, પ્રતિમા હોય એને સ્નાન કરાવીએ. આપણા હાથે સેવા કરવાનો લાભ મળે. આપણા હાથે ચંદનથી પૂજન થાય. આજે તમે બધા એ પરમ ગુરુનું પણ પૂજન કર્યું અને મેં તમારું પૂજન કર્યું. પણ તમે એટલા બધા આદર્શ તો છો જ કે તમે બધા કર્યું ખરું. નહીં તો ઘણા એમાં શરમાય. તિલક કોઈ કરી આપે તો શરમાય. કોઈ પ્રાણી ઉપર તિલક નથી હોતું. તિલક એક મનુષ્યની ઓળખ છે. તમે કરશો, આજે એક વાર કર્યું છે તો પણ એક આશીર્વાદ છે આજના દિવસના, અને જેટલો સમય રહ્યો છે એનો પણ એક પ્રભાવ છે. આ એક બીજ તમારી અંદર આવી ગયું છે. ધીમે ધીમે એને સાત્વિક પોષણ મળશે અને તેનો ઉદય થશે. તમારામાં સાત્વિકતા આવશે, તમારામાં નમ્રતા આવશે, તમારામાં ભક્તિ ભાવના આવશે. આ એનો એક શરૂઆત છે. અને આજે જેટલા તિલક કર્યા ને કેટલા સુંદર એમના ચહેરા શોભે છે. બ્યુટી પાર્લરમાં તમે જાઓ તોય તમને એટલી સુંદરતા નહીં મળે. કારણ કે તમારા ચહેરા પર જે મુસ્કાન છે, તિલક કરવાથી પ્રસન્નતા મળે છે. આ પ્રસન્નતા કોઈ બ્યુટી પાર્લર વાળા આપતા નથી. તમે જોજો, બ્યુટી પાર્લરમાં તમે તૈયાર થઈ જાઓ, કોઈ ગેરંટી નહીં તમે ઘરે જઈને ખુશ રહેશો. એ ઘરવાળા કશું કહે ને તો બ્યુટી પાર્લર નો ચહેરો આખો બગડી જાય, પૈસા પાણીમાં. અને વગર બ્યુટી પાર્લરે તમે બાલ તિલક કરો, ઘરવાળા ગમે તે કે છતાં પણ તમે ખુશ રહેશો. આ સંસ્કાર છે. ઘરવાળા તો બોલી ગયા, એમાં શું થઈ ગયું? એને સામાન્ય ગણી નાખે. એક બેને ઘરવાળાની પરીક્ષા કરી. તમે કરતા નહીં હો. એના ઘરવાળા રોજ ચા પીવે તો થોડી મોડી હોય તો ચાલી જાય, પણ બિલકુલ ખાંડ ના હોય તો મુશ્કેલી વાળું કામ છે. હા, એને ખબર હોય કે મને ડાયાબિટીસ છે, પછી શરૂઆત એ કરે ને તો વાંધો ના આવે. પણ રોજ તમે પીતા હોય, એક દિવસ બિલકુલ ખાંડ વગરની ચા તમે આપશો તો મને લાગે ચા જો ગરમ હશે એના કરતા એ ગરમ થઈ જશે. ઘરવાળાને ઠંડી ચા પાવ તો એ ગરમ થઈ જાય. મને લાગે ઠંડી ચા પીવે જે ગરમ થઈ જતા હોય ને ગરમ ચા પીવાની જરૂર ના પડે, કારણ કે અંદર જઈને ગરમ થવાની જ છે. તો એમણે પરીક્ષા કરી કે આજે મારે એને ખાંડ વગરની ચા પાવી છે, શું પરિણામ આવે છે, શું મને કહે છે. એટલે ઘરવાળાને ખબર પડી કે આજે ચા ની અંદર બિલકુલ ખાંડ નથી, પણ છતાંય ઘરવાળાએ કોઈ ફરિયાદ ન કરી, બસ પી કપ મૂકીને જતા રહ્યા. બેનને આશ્ચર્ય થયું, શું વાત છે કે છે, આજે ખાંડ વગરની ચા હતી છતાંય ઘરવાળા કશું બોલ્યા નહીં. વાહ ભાઈ વાહ, ઘરવાળાને ધન્યવાદ આપવા પડે. કદાચ માનો કે એકાદ દિવસ આવું બની જાય ભૂલથી, પણ બીજા દિવસે ખાંડ વગરની ચા આવી, બીજા દિવસે ઘરવાળાએ શાંતિથી પી લીધી, કશું બોલ્યા નહીં. તો ઘરવાળા ધર્મપત્ની વધારે ખુશ થઈ ગયા, આજે પણ કશું ના બોલ્યા. એક દિવસ તો માનો ચાલી જાય, અઠવાડિયું થયું છતાંય કોઈ ફરિયાદ નહીં, 15 દિવસ આયા કોઈ ફરિયાદ નહીં, 1 મહિનો થઈ ગયો. હવે તો પત્નીને વિશ્વાસ આવી ગયો કે હવે આમાં કોઈ ફેર પડશે. પછી 1 મહિના પછી પૂછ્યું, તમે ચા પીવો છો? કે ખાંડ વગરની આવે છે? તો આવે છે, મને ખબર છે.
છતાંય તમે કશું કહેતા નથી. તો કે શું કહેવાનું? તે કદાચ કંઈક વાંચ્યું હશે કે બહુ ખાંડવાળી ચા પીવાથી ડાયાબિટીસ થઈ જાય, એટલે મને ડાયાબિટીસ ન થઈ જાય એ ભાવથી કદાચ તું ખાંડ વગરની ચા મને આપતી હોય છે, એમ કરીને હું પી જાઉં છું. આ પોઝિટિવ વિચાર કર્યો કેવા. એટલે સામેવાળાનો વ્યવહાર ગમે તે હોવા છતાં પણ એમના પ્રત્યે આપણો સદભાવ રહેવો જોઈએ. હું તો એમ કહું છું, માનું કે તમે ઘરમાં રસોઈ બનાવો છો, એમાં વધારે મીઠું પડી ગયું, ઓછું હોય ને તો હજુ સારું, પણ વધારે પડી જાય એનો કોઈ રસ્તો જ નહીં. ઓછું હોય તો પાછળથી ઉમેરી શકાય. એટલે કદાચ ધર્મપત્ની ભોજનમાં મીઠું વધારે નાખી દે, એનાથી આપણે બહુ ખારા ના થવું. લોકો અકળાઈ જાય, ઈરાદાપૂર્વક તો ન નાખે. પણ તમે ખારા શા માટે થાવ એ સમજાતું નથી. માનો કે રસોઈ કઈ બગડી છે, ભૂલથી બગડી હશે, તો તમારે અકળાવવાની શું જરૂર છે? એનાથી કઈ રસોઈ ફરી જાય છે? પણ તમારો ઈરાદો એવો કે હું અકળાવ ને તો જ એ કઈક ધ્યાન રાખશે એમ રસોઈ બનાવો. તમારે જે ખાવાનું છે એ જ એને ખાવાનું છે. તમે કદાચ રિએક્શન ન આપો તો એને ખબર તો પડવાની છે કે આજે રસોઈમાં મીઠું વધારે પડી ગયું છે, હાય 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 એમ થઈ જાય એને પણ. તમે ન કહો તો વધારે એને દુઃખ થવું જોઈએ. પણ તમે એવું માની લીધું હોય કે આપણે તો કહીએ નહીં તો ગમે તેવું જમાડી દે. હે ના ના, એવું નથી. ખરેખર તમે પ્રેમથી કહો તો એનામાં સંવેદના વધે છે, અને ન કહો તો પણ એને દુઃખ થાય છે, અને થવું જ જોઈએ. ન થાય તો પછી એ ધર્મપત્ની ના કહેવાય. પણ એ કેવી રીતે ખાઈ શકે? આપણાથી ના ખવાય એનાથી કેમ ખવાશે? એટલે પોતાના માટે પણ એ સુધારો કરશે જ. અને બહેનો હંમેશા પોતાના કરતા ઘરવાળાના માટે જ વિશેષ રસોઈ બનાવતા હોય છે. પોતાના માટે જેવું હોય તેવું ચલાવી લેતા હોય છે. ઓછું હોય તોય ચલાવી લે, અને કદાચ મોડું હોય તો પણ ચલાવી લે છે. એટલે આ છે પરિવાર. તો પરમાત્માએ હાથ આપ્યા છે ને, તો સેવા કરવાનો લાભ લેજો. સેવા કરવામાં સંકોચ ન રાખતા. કોઈ દિવસ ધર્મપત્ની બીમાર હોય ને ઘરમાં કોઈ કામ કરે એવું ના હોય તો જાતે થોડી મહેનત કરજો, એમાં સંકોચ રાખવું નહીં. માતા પિતાની તબિયત સારી ન હોય તો એની પણ સેવા કરવી જોઈએ. એની પગચંપી જરૂર પડે તો કરવી જોઈએ. જે સેવાની જરૂર પડે, સફાઈ કરવાની થાય તો સફાઈ પણ કરવી. દુર્લભ શ્રવણ સુને ગુણ ગાથા. ગુરુ મહારાજના ગુણગાન શ્રવણ કરવા એ બહુ દુર્લભ છે. જે આજે આપણે ઉપાસનાની અંદર પાઠ કર્યો, શ્રવણ કર્યું, તો આ દુર્લભ વસ્તુ આપણે શ્રવણ કરી છે. સવારે પૂજા શરૂ કરી ત્યારથી આપણે પાઠ કરતા હતા, શ્રવણ કર્યું, પછી 1 કલાક ઉપાસના ચાલી, અને પાછી 1 કલાક કથા. કેટલું બધું સારું શ્રવણ કર્યું આજે, લગભગ 2.5 કલાક. અને તમે કહો એનું આ ફળ તો મળ્યું, ચા આવી સીધી લ્યો. ભગવાનના ગુણગાન ગાઈએ એટલે બેઠા બેઠા ચા આવે, ઓર્ડર ના આપવો પડે. દુર્લભ લક્ષ્ય લહે નિજ નાથા. ગુરુ મહારાજનું લક્ષ્ય પ્રાપ્ત થવું, એનું જ્ઞાન મળવું, એમની સમજણ પ્રાપ્ત થવી એ બહુ દુર્લભ છે. અને આ સત્સંગ પારાયણ દ્વારા પ્રાપ્ત થાય છે. આ દુર્લભ વસ્તુ મળી છે. સત્સંગની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. પૈસાથી એને ખરીદી શકાતી નથી. પૈસાથી કાર્યક્રમ કરી શકાય, પણ સત્સંગ તો એને જ મળશે કે જેના હૃદયની અંદર ભાવ હશે. આજે તિલક તમારા સિર પર થયું એ તમારું એક અહોભાગ્ય છે.
આજે તમે પારાયણમાં આવ્યા, તમને આશીર્વાદ મળી ગયા છે, અને કદાચ તમારી જાતે કરો તો રોજ આશીર્વાદ મળશે. જો તમે કંઠી બંધાવી હોય, તમારા માથે ગુરુ હોય, તો અવશ્ય તમારે ભાલ તિલક કરવું જોઈએ. તો કાનથી આ વચનો સાંભળવા એ દુર્લભ છે, સમજવા એથી પણ દુર્લભ છે, અને આચરણમાં ઉતારવા એનાથી પણ દુર્લભ છે. એટલે સાંભળ્યું એ આશીર્વાદ છે, એને સમજવા પ્રયાસ કરજો અને સમજીને જીવનમાં ઉતારવા પ્રયાસ કરજો. શ્રવણ કરવાનો એ મહિમા છે, અને કાનેથી જો કથા નથી શ્રવણ કરતા, સારા શબ્દો શ્રવણ કરતા નથી, અને મારી તારી શ્રવણ કરીશું તો આ કાનની અંદર કચરો ભરાશે. જો આ કાનથી સારું નથી સાંભળતા તો આ કાન એ સાપના દર સમાન છે, એમ તુલસીદાસ મહારાજ કહે છે. जिने हरि कथा सुनी नहीं काना, श्रवण रंद्र अहि भवन समाना, श्रवण रंद्र अहि भवन समाना. જેમણે કાનોથી હરિની કથા નથી સાંભળી, હરિના ગુણગાન નથી સાંભળ્યા, એના કાન એ કાન નથી પણ સાપના રેવાના દર છે. અને જે દુનિયાની કથાઓ સાંભળે છે ને, દુનિયાની વાતો સાંભળે છે, મારી તારી સાંભળે છે, એ બધા સાપ થઈને આપણા કાનની અંદર પ્રવેશ કરે છે. એક પ્રકારનું ઝેર પ્રવેશ કરે છે, આપણું જીવન પણ ઝેર બનાવી દે છે. એટલે બને જ્યાં સુધી કાનને પવિત્ર રાખજો, સારા વચનો સાંભળજો, ભજન સાંભળજો, ફિલ્મના ગીતો ના સાંભળતા, એમાં કશું છે નહીં, જીવન ઝેર બની જશે. ભજન સાંભળો, કીર્તન સાંભળો, કથા સાંભળો, સારા વચનો સાંભળો. તો કાનેથી આપણે ગુરુના ગુણગાન સાંભળવા એ દુર્લભ છે, અને ગુરુનો બોધ મળવો એ દુર્લભ છે. આજે કૈવલધામવાસી શારદાબેન ની પાવન સ્મૃતિમાં શંકરભાઈ અને એમના દીકરાઓ બે ઇન્દ્ર છે, રાજેન્દ્ર અને ઉપેન્દ્ર. રાજેન્દ્રભાઈ અને ઉપેન્દ્રભાઈ આજે માતૃશ્રીની શ્રદ્ધાંજલિ રૂપે દિવ્ય સત્સંગ પારાયણ કરીને આજે એમણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. માતાના આશીર્વાદ છે. હોય ત્યારે તો આપે જ, પણ આજે એને ગયા અને 12-13 દિવસ થયા. એની અંતિમ ફરજ પૂરી કરતી વખતે આજે સત્સંગ દ્વારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશીર્વાદ આપ્યા છે કે મારા દીકરાઓ અને એમના દીકરાઓ પણ સુખી રહે અને જીવનમાં સારા કાર્યો કરે, પરમ ગુરુના સાનિધ્યમાં રહે. એ જ બહુ મોટો આશીર્વાદ છે. પરમ ગુરુની છત્ર છાયામાં રહેશો તો ખરેખર તમે સુખી જ રહેશો. ગુરુ છીર છત્ર બિરાજે જેને, તમે કેમ કાળ માયા જગતે ને. તમે આજે ગુરુ મહિમાનો પાઠ કર્યો છે, એ પણ બહુ મોટા આશીર્વાદ છે. સમય મળે તો સમય અનુસાર, જ્યારે સમય મળે ત્યારે ચોક્કસ પાઠ કરજો. રોજ સમય ન મળે તો જેટલો સમય મળે એટલો પાઠ કરજો. રજા હોય, ટાઈમ હોય ત્યારે પાઠ કરજો. આજુબાજુમાં ક્યાંય વાર્તા કરવા ન જતા. નવરાશ મળે ને તો ગુરુ મહિમાનો પાઠ કરજો, ઉપાસના કરજો, સંધ્યા કરજો, ભજન કીર્તન કરજો, ધૂન કરજો. પરમ ગુરુનો 250મો પ્રાગટ્ય વર્ષ ચાલી રહ્યું છે, તો દરેક અનુયાયીને ગૌરવ હોવું જોઈએ કે આપણે કંઠી બંધાવી છે, તો વધુમાં વધુ આ વર્ષે નિયમનું પાલન કરી પરમ ગુરુના આશીર્વાદ મેળવીએ. એક સંકલ્પ પત્ર બનાવ્યું છે, જેમાં 40 નિયમો છે. હું તો કહું 50% તો પાળવા તમે પ્રયાસ કરજો, 35% પાળવા પ્રયાસ કરજો, અને 100% પળાય તો આપણું સૌભાગ્ય છે. અને ભાઈઓને 2 છેલ્લા નિયમ આપ્યા છે કે આજથી હું કોઈ વ્યસનનું સેવન નહીં કરું. જે નથી કરતા એ ભવિષ્યમાં પણ ન કરે, એના માટે સંકલ્પ કરવાનો. અને જે કરે છે સેવન, એને ખાલી જગ્યા મૂકે કે આજથી હું ખાલી જગ્યા વ્યસન છોડું છું, એની અંદર લખજો
કે આજે હું મસાલો છોડું છું, એનો મતલબ એવો નથી કે મસાલો છોડીને વિકલ્પમાં બીજું કોઈ સેવન કરું, બીજું કઈ સેવન ન કરું. એના માટે ઉપલો નિયમ પાછો, આજથી હું કોઈ વ્યસનનું સેવન નહીં કરું અને આજથી હું આ વ્યસન છોડું છું. સંકલ્પ કરજો, પરમ ગુરુના આશીર્વાદથી તમે છૂટી જશો અને સુખી પણ થશો. આર્થિક રીતે લાભ થશે, શારીરિક રીતે લાભ થશે અને બૌદ્ધિક રીતે પણ લાભ થશે. મારું તો નમ્ર નિવેદન છે, મારી પ્રાર્થના છે, તમે છોડવા પ્રયાસ કરજો અને સારું કાર્ય કરવા પ્રયાસ કરજો. તમે નથી છોડી શકતા, એ તમારી નબળાઈ છે, પણ સારી પ્રવૃત્તિ જો તમે કરશો તો તમારામાં તાકાત આવશે વ્યસનને છોડવાની. તમારા વિચારો જેટલા બળવાન થઈ જશે, એક ઝટકે વ્યસન છૂટી જાય. એટલે આપણે પરમ ગુરુ પ્રાગટ્ય શાર્દ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ આ વર્ષમાં, તો બધા જ એમાં જોડાઈ જજો, પરમ ગુરુના આશીર્વાદ મેળવી લેજો. એની અંદર આપણે આપણા વ્યક્તિ નિર્માણ કરવાનું છે કે એક વ્યક્તિ પોતાના મનથી સંકલ્પ કરશે કે હું આટલા નિયમ પાળીશ, તો વ્યક્તિ નિર્માણ થશે. બીજું પરિવાર નિર્માણ, કે પરિવારના બધા જ સભ્યો સાથે બેસીને અઠવાડિયામાં એકવાર ઉપાસના કરે, રોજ 15 મિનિટ બેસીને ગ્રંથનું વાંચન કરે, અઠવાડિયામાં એકવાર બેસીને વાંચન કરે, તો આ થશે પરિવારનું નિર્માણ. જ્યારે આપણા પરિવારમાં વ્યવસ્થા નથી, પૂજા તો એક વ્યક્તિ કરી લે એટલે બધાને ચાલે, એમાં પરિવારનું નિર્માણ નહીં થાય. બધાના વિચાર ને મત જુદા હશે, એમાં પરિવારનું નિર્માણ નહીં થાય. કમસે કમ ગુરુ મહારાજની આજ્ઞા પાળવા માટે તો એક મત થઈએ, અને ગુરુની ઉપાસનામાં જો એક મત હશે તો પરિવારની અંદર પણ એક મત થઈ જશે. એમાં કોઈ બે મત નથી. અને ત્રીજું સમાજ નિર્માણ. સમાજના આવા સામાજિક કાર્યક્રમો થતા હોય, સામૂહિક કાર્યક્રમો થતા હોય, એમાં પણ સમય કાઢીને જવું જોઈએ. ઘણા કામ છોડીને પણ આપણે આ કામ કરવા જોઈએ. ત્યારે સમાજનું નિર્માણ થાય છે, અને સમાજનું નિર્માણ થાય એમાં જ આપણે સુખી રહીએ છીએ. કુટુંબ પરિવારનો, સમાજનો પણ, સગા સંબંધીઓનો પણ એક સમાજ હોય છે. એ ઉત્તમ સમાજનું જો નિર્માણ થશે તો એકાબીજાના સંબંધો કરવામાં એકબીજાને ઉત્તમ સભ્યો મળી જશે. એટલે આપણે 3 કાર્ય કરવાના: વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ. તો આજે કૈવલધામવાસી શારદાબાની પાવન સ્મૃતિમાં દિવ્ય સત્સંગ પારાયણ દ્વારા સદગત આત્માને આપણે સૌ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને એમના નિમિત્તે આ પારાયણ થયું છે, એટલે આપણે બધાને આશીર્વાદ મળી ગયા છે કે આવો દિવ્ય લાભ એના નિમિત્તે મળ્યો. બાકી સામાજિક વ્યવહાર તો ચાલતો જ હોય છે, પણ જે પારાયણની પરંપરા છે એ બહુ મોટા આશીર્વાદ છે. સદગત આત્માને તો શાંતિ આપે, પણ અહીંયા જે લોકો શ્રવણ કરે ને જીવનમાં ઉતારે એને પણ શાંતિ મળે છે. પરમ ગુરુના શરણમાં પ્રાર્થના છે, સદગત આત્માને આપણા ચરણમાં રાખજો, એને પરમ શાંતિ આપજો, અને એના પરિવારજનો ઉપર પણ આપણી કૃપા દ્રષ્ટિ રહે, એમને પણ સાંત્વના મળે, ને ભાવિ પેઢી એમાં પણ આપની કૃપા આગળ ને આગળ મળતી રહે, એને પણ સંસ્કાર પ્રાપ્ત થતા રહે, એવી આપણે પ્રાર્થના સાથે આ કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ જય 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 જય. હાથ જોડો બધા, જય બોલો, જય જય जय कथा सत्संग पुणावती का सत केवल साहेब।